बोलो आदेश्वर भगवान की जय। સેવા સમાજનું દવાખાનું જોયું કે નથી? સેવા સમાજ આવો
ગાંધી જોતા ફોન આપે ના હોય જાઓ નથી હું તમને લઈ જાય એક ભાઈને મોકલું આ ભરત ક્ષેત્ર સુખમય હતું પણ ધર્મમય નતું. પુસ્તર પીઢી કાલનો ચોથો પાંચમો છઠ્ઠો સુસમ 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 અવસર પીઠા કોણી સાંગ્રોપમ યુગલિક કાલ અલ્પ ઈચ્છા અલ્પ જરૂરિયાત કલ્પવૃક્ષોની હાજરી નો ટેન્શન નો ઉપાધિ કશું જ નથી. જન્મવાનું અંતે એક યુગલને જન્મ આપી બગાસો ખાતા ખાતા એ પૂરું. આ અધાર ઘોડા કોડી સુધી આ રીતે ચાલે. એમાં કોઈ નહીં ધર્મના સંસ્કાર નહીં કોઈ જાત એમાં સર્વાર્થ સિદ્ધ વિમાનમાંથી ઉત્કૃષ્ટ કોટીના અનંત નિર્લોકમાંથી પરમાત્મા ઋષભદેવ ભગવાન નાભી કુલકર્ણી ત્યાં મરણી માતાની ખુશી પધાર્યા. પહેલું જવન કલ્યાણ થયું અવસર પીની કાલનું ભગવાનનો જન્મ થયો, પહેલું જન્મ કલ્યાણ થયું. એ દિવસે ભગવાનની 83 લાખ વર્ષ પછી દીક્ષા કલ્યાણ થયું. હમણાં જ કયું કલ્યાણ ગયું? મોક્ષ કલ્યાણ. આ ઋષભદેવ ભગવાન એક પૂર્વ એટલે 70,560 અબજ વર્ષ. ભગવાન માટે ફળ લઈને આવે. એક પૂર્વ એટલે 70,560 અબજ વર્ષ. એવા ઋષભદેવ ભગવાનનું પારણું થયું 180. બાકીના તીર્થંકરો 23 તીર્થંકરો એમનું ટોટલ જેટલું શાસન ચાલ્યું એટલું એકમાત્ર ઋષભદેવ ભગવાન હતા. 50 લાખ વર્ષ આગળ. બાકીના 23 તીર્થંકરના પણ 50 લાખ વર્ષ ટોટલ. બાકીના 23માંથી એક પણ તીર્થંકર પૂરો ધર્મ હતા. ઋષભદેવ ભગવાન પૂર્વના ત્રીજા ભવે ચક્રવર્તી હતા અને તીર્થંકરના પુત્ર. ઋષભદેવ ભગવાને જે કંઈ પણ આરાધના કરી, બીજું પહેલો ભાવ મનુષ્યના ભાવ, પહેલો ભાવ, બીજો ભાવ, ચોથો ભાવ, સત્તો ભાવ, સાતમો ભાવ, નવમો ભાવ, 11મો ભાવ, આટલા જેટલા ભાવ થયા પહેલો, બીજો, ચોથો, છઠ્ઠો, સાતમો, નવમો, 11મો 7 ભાવ. મહાવીર ક્ષેત્રમાં દેવકુળ ઉત્તર કુળમાં ભરત ક્ષેત્રમાં અમારે પણ ભાવ. તીર્થંકર નામ તો પણ છે કે વિકાસિત કર્યું મહાવીર ક્ષેત્ર અને તીર્થંકર થઈને ભરસે આવ્યા. આવા ઋષભદેવ ભગવાન એમના એક ભાવોની વાત મારે એટલું લખ્યું છે. આપણે આજે ભેગા છે અને ઋષભદેવ ભગવાનની એક તિલક ભગવાનની પૂજા કરો પણ સમજ્યા વગર કરો. એકવાર પૂજા કરો ને સમજ્યા પૂર્વક કરો. એટલો મોટો લાભ. પાવડર વાળી એક કેપ્સ્યુલ વિટામિન B12 ના પાવડર વાળી એક કેપ્સ્યુલ અને પાવડર વિનાની 100 કેપ્સ્યુલ. ભાવપૂર્વકની પૂજા. બસ આપણે આ ઋષભ ભગવાનને જાણવા છે. નજીમની પૂજા પ્રતિષ્ઠા એક જ વાત ધજા દર વર્ષે એ દરેક વર્ષે ચડતી ધજા જે વખતે પ્રતિષ્ઠા થઈ એ વખતનો જે માહોલ હતો, જે આનંદ હતો, જે ઉત્સાહ હતો, એ આનંદ, એ ઉત્સાહ, એ મજા ધજા ચડાવતી વખતે ફરીથી રિપીટ કરી.
વખતે 265 વર્ષ પહેલા જે પણ આચાર્ય ભગવાન હશે, જે પણ સેવકો હશે, ઉત્તમજી મહારાજ જે પણ, અને આ ધજા ચડાવતી વખતે ધજા આપણને એમ કહે છે, મારા દાદાની ધજા આપણને એમ કહે છે કે અહીંયા ભગવાન બિરાજમાન છે. દૂર તેમ ધજા લેના તો એમ પૂછ્યું તો આ નિરસ ભગવાન આ ધજા લાગે છે, નિરસ લાગે ભગવાન દૂરથી ધજા અંદર લેલા ભગવાનની યાદ પામે છે. મારે કહે છે ભગવાનના દર્શન તો પછી થશે, ધજા આપણને ફેલાય. નમો શ્રીરામ. ઉપર એન્ટેના હોય તો ટીવી હોય શકે, ઉપર ધજા હોય તો બરાબર છે ને. અહીંયા તિલક હોય તો અહીંયા તિલક હોય તો નક્કી કે એના હૃદયમાં ભગવાન છે, અને ભગવાન છે એટલે એના જીવનમાં દયા, પ્રેમ, મૈત્રી અને સર્વત્ર સૌમ્ય ભાવ આવે છે. મન પણ તમારે આ ધજા છે, ધર્મ આ દેખાય તમને આ તો સાધુ ભગવાન છે. તમે તો મધ્યાહન નામે કહેવાના, એનું તાત્પર્ય છે આ સાધુ ભગવાન છે. એમના દરેક વ્યવહારમાં પરાર્થ હશે, ગૌરવ સચવાય ત્યારે ઉપર ચડાવી ધજા સાચા વધે છે. આ રીતે આજે આપણે અત્યારના ધજા ચડાવવાની છે. એ ધજા લહેરાશે, લહેરાતી નથી, એ એન્ટેના છે. અંદર વેલા ભગવાનનું જે દિવ્ય તેજ છે એને રિલે કરે છે, એને રિલે કરે છે. ચારે તરફ એના વેવ્સ ખુલ્લા મૂકે છે. જેનો મોબાઈલ ચાલુ હોય એ વેવ્સને પકડી શકે. જેનું હૃદય ભગવાન સાથે જોડાયેલું હશે ને આ ભગવાનના કિરણો મળવાના છે. લહેરાતી ધજા મારા ભગવાનના જે વેવ્સ છે એને જોડી રહી છે. અને લહેરાતી ધજા આપણને કહે છે જગતમાં બધી જ ઘટનાઓ, બધા જ પ્રસંગો ને બધી જ વ્યક્તિઓ આવશે અને જશે, આવશે અને જશે, આવશે અને જશે. ધજા ફરકી રહે, ધજાનંદ ધજા કહે છે જગતના બધા જ પ્રસંગો, સંપત્તિઓ સ્થિર રહે છે. બરાબર છે. એ ભાવથી ચલો હવે આપણો ટાઈમ. જી સર. દરેક પુસ્તક પર ડિસ્કાઉન્ટ રાખ્યું છે, એટલે આજે જેના પુસ્તક જોઈતો છે ઓછી નથી, માત્ર 20 રૂપિયામાં પણ આ એટલા માટે વાંચો, રૂપિયાની સાથે મતલબ નથી. આ એટલા માટે વાંચો કે મારું દરેક તિલક અત્યાર સુધી રાખના ભાવના લોકો તમારા સૌનો પુણ્ય રહી છે, અને પુણ્ય રહી છે અને પંચમાવત ધારી ગુરુ મળવા એ પણ મારું પુણ્યોદય હોય તો મળે, બાકી મળે બાબા. હવે કેવા પરમાત્મા. અને હું તો અહીંયા આવ્યો અને એ વાત સાંભળી અને આપણે ઋષભમય બની ગયા. આદિશ્વર ભગવાન આવા સરસ આદિશ્વર ભગવાન આપણને મળ્યા છે. અહીંયા નીચે ઉપરના જે આદિશ્વર ભગવાન દાદા છે એની જ પ્રતિકૃતિ એટલે આપણા આદિશ્વર ભગવાન સેમ ટુ સેમ, થોડી કોપી. એટલે અહીંયા આદિશ્વર ભગવાન આવા આદિશ્વર ભગવાન અને એમની 266મી સાલ ગઈ સમજ છે વિક્રમ સંવત 1817 અને મારો જન્મ થયો છે 2017. આ દાદાની પ્રતિષ્ઠા રહ્યા પછી 200 વર્ષ પછી મારો જન્મ થયેલો છે. એટલે મારી જેટલી ઉંમર એટલા 200 ની ઉપર મૂકતા જવાના. હવે જે આટલા મૂકતા જાવ તો એના હિસાબે કાઉન્ટિંગ કરીને આવ્યો હતો કે 266મી ધજા છે. આવા દેવ આવા મળે આપણને. અને તમને આજે તમારો પુણ્યો નહીં કહો, તમને અજીત શેખર સુધી મારા સાહેબ જોવાની નિષ્ઠા મળે. હા એમ ને, સુવાસ બધી ફેલાઈ ગઈ છે. એમને ઉપધાન કરાયા, સંગો લઈને આવ્યા અને એની સાથે સાથે વાંચના આપે છે. વાંચનાની વાતો સાંભળી, ગઈકાલે સાંભળી એટલું બધું ખુશ થઈ ગયો. એમાં પણ પગામ સર્જાય ઉપરની વાંચતા એટલે પગામ સર્જાય એટલે અમારા સાધુ મહારાજનો ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ સર્જાય. આના ઉપર જે અમને વાંચના આપી અને એમાં જે પદો આવ્યા છે. હું મહેન્દ્રભાઈ એમના પરિવારને વિનંતી કરીશ ઋષભને શાસનમ જૈનમ જયતી શાસનમ.
ચાલો આવતીકાલે गुरु गोविंद दोनों खड़े, गुरु गोविंद दोनों खड़े, किसको लागू पाए? बलिहारी गुरुदेव की, बलिहारी गुरुदेव की दियो गोविंद बताए। परमात्मा ने बतांदर वो इतनी आशासन के अंदर तो गुरु भगवान तो त्यागी तपस्वी गुरु भगवान तो अपना श्री श्रीना महान पुण्य दिए 265મી સાલગીરી જ્યારે જે વાત કરીએ દીવના નગર શેઠ રૂપચંદ ભીમજીભાઈએ પોતાના કલ્યાણ માટે જગતના કલ્યાણને માટે આ દેરાસરનું નિર્માણ કરાયું એ સમયમાં હરીશ્વરીની પાટે આવેલા તબાકત સાહેબ હરીશ્વરજી મહારાજને પાટે આવેલા ઉત્તમજી મારા 700 ઘર છે અને કાળુ નનીભાઈ અતુભાઈ આપણે વાત કરી બોમ્બેમાં 900 ઘર સાહેબજી પાલિતાણા વાળાનો બોમ્બેમાં 900 ઘર બાકી અમદાવાદ સુરત ભાવનગર વગેરે કલકત્તા બધી જગ્યાએ છે જે બે છે એ પરમાત્માની કૃપાથી છે ખૂબ સરસ રીતે એ લોકો ભાવોલ્લાસ પૂર્વક દર વર્ષે 250-300 જણા ઉત્તમ એ મારે તો પરિચય આપી દીધો અને એમાં પદ્મ વિજય આપણે જ્યારે સ્ટોન બોલે ત્યારે ઉત્તમ વિજયમાં સમજ આપતા ખૂબ સરસ મજાની વાત સામાન્ય ખબર મને પણ ખબર નથી એ સાહેબજી ખૂબ સરસ જાણવાની વાત કરી આપણને ઉત્તમ વિજયમાં દાદા અહીંયા પ્રતિષ્ઠા કરેલી શાસન સહયોગ સારો મળી ગયો 252 351 266 આવતા વર્ષનું જે પેઇન્ટિંગ જે રાત્રે ગઈ રાત આપણે જે રજા આપ્યો હતો ઉછામણીનો આદેશ એ આથી શરૂ કર્યું છે 351 ફિગર કે સાંભળો 1,85,000 લોકો જોડાયા 1,85,000 ખૂબ ખૂબ બધાઈ હજી પણ જેને જોડાવાની ભાવના હોય લિંક ચાલુ કરી છે 24 ફેબ્રુઆરી પછી ના એટલા માટે એમનો વ્યવસાય કરાવે છે ફાગણ સુદાતમ ચૈત્ર સુદાતમ વૈશાખ સુદાતમ 2 જેઠ અષાઢ શ્રાવણ ભાદરવો આસો કાર્તક માગસર પોષમાં આ 13 સુદાતમ એ વધારાની કરી આપશે એટલે બધાની સાથે થઈ જશે એટલે હજી પણ જેને જોડાવવું હોય 185 થયા છે અમારે 2 સુધીની ગણતરી છે આમ તો 900 ઘર છે એ તો બધા લખાવી દેઈ ભાઈ હા આપણા સંઘના જે લોકો હોય આપણા પાલિતાણા સંઘ બધા લખાવજો એવી ખાસ ખાસ વિનંતી 3 લાખ જી અમારે ગામમાં ખાધાનો મોટો કોઈ પણ પ્રસંગ હોય ને બસ એક વ્યક્તિ પણ સાહેબજી પાસે જાય સાહિત્યમાં હું આવી જાય એ સમજી જાય કે આ કેના માટે આવ્યા છે એ સાલગીરી છે ને નાકોડાની સાલગીરી છે સરપંચની સરોદની સાલગીરી છે કે ગુડીજીની સાલગીરી છે સાહેબજી પાસે આવી જાય કોઈ એકલા ઉડે છે ધજા એને જોવાની મજા દાદાના દેરા સરે ઉડે છે ધજા તાલી તાલી ઉડે છે ધજા એને જોવાની મજા ફરકે છે ધજા એને જોવાની મજા સાહેબે હમણાં જ કીધું એ ભાવ મારીને તમારે બધા આજે લાવવાના છે સાહેબ ઉડે છે ધજા 4,41,266 5 લાખ 4 લાખ 6,03,000 દાદાના દેરા સરે ઉડે છે ધજા દાદાના દેરા સરે ઉડે છે ધજા 7 લાખ 7,51 7,51 ઓ 7,51 7,51 7,51 7,51 આ બાજુ થશે 7,51 સમય ખૂબ ઓછો છે સાહેબજી ને પણ અહીંયાથી ત્યાં સમરલી ભવનની અંદર હા તે આપણે ખૂબ ઉપયોગ રાખશું પુરુષાલી 7,51 એકવાર 7,51 હા લાવ 7,77,777 પછી રતનોની પડીમાં ભરા મારા સાહીબા સાવને સોનાના તારા મન મિયા 777 777 777 777
7,77,777 777,777 આદેશ થાય છે 777,777 ઓ ભાઈ 8 લાખ 8 લાખ અનુમોદના 8,01,000 અનુમોદના 1 2 3 4 8,01,000 ओ साथ भरेला सावन को करेली प्रभु से सगाई तू भावानंता करिया तू नश्वर दे पाछल बाग जीवन માં સુખ જે કોતર છે જળ બની લે છે તર છે એક મન મંદિર તારું ખાલી છે એમ ખાલી આત્મ સુખ નહીં રમણો યાત્રાનો અંત છે આનંદ 8,01,000 હા મારી સાઈડ થી હું અહીં બેઠો છું સવાલ જ નથી 8 થોડીક ધર્મી દલાલી કરો તોય વાંધો નથી ભાઈ 8,01,000 અરે સોનેરિયા જીવનની જી જી અરે સોનેરિયા 8 જીવનની કિંમતી ઘડીઓ વહી જશે દિન ઉગને હાથ મે જી આયુષ્ય ઘટતું જાય ચાલો 8,00,000 સૌના મનમાં 99 હા 99 ગાજે છે ભાઈ સૌના હૃદયની અંદર 8,01,000 રૂપિયા હું તમને જ કહું છું અમને જોયા 8,31,000 અનુમોદના 1 2 3 4 8,51,000 તમારા 8,51 તમારા આ સાઈડની આ મીઠી નજરો ફરે છે તમારે બધા ઉપર ખૂબ ખૂબ હા 8,51 એ આયા હું એની તૈયારીમાં છું 8,51 દાદાની સાલગીરીનો ઉત્સવ આખું વર્ષ હમણાં લાઈવ થઈ જશે ભાઈ કે ફલાણા આવતા વર્ષે હા જી 8,51 એકવાર 8,51 ઋષભજી બોલાવે છે એના ઓ છે એના થઈ જાવે છે એના એ થઈ જાવે છે ઋષભજી ખૂબ સમય ઓછો છે 8,51 એકવાર એ આયા 9 લાખ પૂરા અનુમોદના 1 2 3 4 હું તો બાઉન્ડ્રી સામું જોતો જ નથી ભાઈ હા સામે બેઠા છે બધા ખૂબ બધાની અનુમોદના કરું આ શાસન મળ્યું છે પ્રભુ વીરનું મહાત્માઓની આચાર્ય ભગવંતોની સમય નથી લેવો કારણ કે અમને સાહેબ આનંદ છે દીપકભાઈ શાંતિભાઈ બોલે અનુમોદના હા બસ તમે બોલજો 9,31 અનુમોદના 9,31 હા બધાનો છે શાંતિભાઈ 9,31 હા તમારે 99 જોઈએ છે કે આ બાત છે ત્યાંથી થોડુંક કરાવો એટલે હું અહીંથી કરાવી દઉં હા 9,31 બધા 9,99,999 અનુમોદના 1 2 3 હવે તમારે કયો ફિગર જોવે છે બોલો હા 10,08,000 અનુમોદના 1 2 3 10,08,000 બરોબર છે ઓકે 10,08 બસ ત્યાં તમે દીપકભાઈ શાંતિભાઈ બે ત્યાં જા 10,08 એ આયા 10,08 આવે 10,08 ओ प्रथम राजेश्वर प्रथम संयम मदितम कर प्यारा शत्रुंजय मंडल नारी नंदन मरुगुबाना दुलारा पर जगना आदनहारा गिरिराज नाग भारा शोभयारा नमो ईश्वरम
नमो शत्रु जगऊ नमो सीताचलम 10 लाख 10 लाख 8 जी जी 10 31 છે ને એક મહિનામાં આપણે કેટલું મુંબઈમાં કમાઈ તમને બધાને ખબર છે હા ચાલો કેટલા છે 10 લાખ 10 લાખ 8 એક વાર જી જી અહીંયા બેઠા છે જી જી 10 લાખ 8 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 પાલિતાણાવાળા હા ખૂબ 10 લાખ 8 10 લાખ 8 એક વાર બે વાર અઢી વાર હવે શાંતિભાઈ મને નહીં આવી થી હાલવા દે હા 10 લાખ 8 રૂની સદા સેવક છું સૈનિક છું તત્પરતા પૂજો કેસરીયો રંગ जिन शासन नो तुझो केसरियो रंग जिन शासन नो तुझो जिन शासन नो 10 लाख 8 10 8 અઢી વાર પોણા 3 વાર 10 લાખ 8 10 8 ચતુર્વિધ સંઘને ભાઈ પૂછવામાં આવે છે ભાઈ સંઘને 10 લાખ 8000 રૂપિયા એક વાર બે વાર અઢી વાર પોણા 3 વાર હા ઓકે 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 અતુલભાઈ 10 લાખ 8 આપું છું આદેશભાઈ 10 લાખ 8 10 સાહેબ 10 લાખ 11,000 રૂપિયા મુદ્દા 1 2 3 10 લાખ 17 આઈટી સાઈડ મૂકશે નહીં 10 લાખ 17,000 10 લાખ 17,000 રૂપિયા પોણા 3 વાર અને 10 લાખ 17,000 રૂપિયા આપું છું આદેશ સંઘને પૂછીને સાહેબની રજા લઈ 10 લાખ 17,000 3 વાર બોલ શ્રી રામેશ્વર ભગવાન કી નામ બોલજો હનુમાન નામ તાળી ચાલુ રાખો તાળી શાંતાબેન રમણીકલાલ ગાંધી પરિવાર મુંબઈ પાલિતાણા હા હા મુંબઈ હનુમંતા પાલિતાણા વાળા રૂના 1 2 3 સાહેબ પાસે પધારજો હનુમંતા ખાસ એક નાની જાહેરાત કરી દઉં ઋષભને નિરખી હરખે છે જે બુક છે આવી ગઈ છે જી અતુલભાઈ ને તમારે વર્ષથી એટલે સાહેબ પ્રાય કરીને મારા સાંભળવામાં છે ત્યાં સુધી કે 3 સંસ્થાઓ જે થઈ ને બાલાસરની એ બધાને પણ 121 વર્ષ થયા છે એના કરતા પણ આ પ્રાચીન સંસ્થા એટલે કે 125 વર્ષથી શ્રી જૈન સેવા સમાજ દવાખાનું કે જે નિઃશુલ્ક દરેકને વૈદ્યકીય સહાય આપે છે અને પ્લસ સાધુ સાધી ભગવંતોની પણ વયાવચ નિઃશુલ્ક કરે છે તો આ સમાજ જૈન સેવા સમાજ દવાખાનાની સાહેબ નૂતનીકરણની જરૂરિયાત ઊભી થતા આજથી 1 વર્ષ પહેલા અહીંના અત્યારના જૈન સેવા સમાજ દવાખાનાના કાર્યકરોએ નિર્ણય લીધો કે આ દવાખાનાની ઇમારત નવી કરવી કે જેથી આવનારા 100 વર્ષ સુધી વૈદ્યકીય સારવાર આપણે લઈ શકીએ અને આમાંથી ઘણા બધા એવા હશે કે આપણે બધાએ એટલે કે મેં તો લીધી જ છે ફ્રીમાં સારવાર તો દરેકે આપણે ફ્રીની અંદર એક પરિવાર દીઠ એક ઈંટ એટલે એના કરતાં વધારે ઈંટ જેટલી તમારી સગવડતા હોય એટલો ચોક્કસ લાભ લેશો મુખ્ય નામ અપાઈ ગયા છે નવા બિલ્ડિંગનું મુખ્ય નામ લેબોરેટરી મેડિકલ સ્ટોર કન્સલ્ટિંગ રૂમ કેસ વિન્ડો ફિમેલ વોર્ડ મેલ વોર્ડ વોટર રૂમ્સ આ બધા આદેશ અપાઈ ગયેલા છે બાકીના અમુક આદેશ એટલે કે એમ્બ્યુલન્સ ડ્રેસિંગ રૂમ વિવિધલક્ષી હોલ ડોક્ટર કન્સલ્ટિંગ રૂમ 2 અને 3 કોન્ફરન્સ હોલ ડોક્ટર બ્લોક ફર્સ્ટ ફ્લોર અને સ્ટોર રૂમ આ દરેક લાભો બાકી છે જ્યારે આ જિનાલયમાંથી ધજા પૂર્ણ થયા બાદ જ્યારે આપ નીકળો ત્યારે સાહેબ પણ ત્યાં પગલાં કરવાના છે સેવા સમાજ દવાખાનાની અંદર ત્યારે આપ દરેક લોકો પણ તે નિહાળી અને કાંઈક ને કાંઈક ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે પણ આપ લાગશો તમારા જ પાલિતાણા માટેનો કાર્યક્રમ છે અને બધા છે ને મુંબઈમાં આ તો ત્યાં પિંક રોડ ગઈ હવે પિંક નો તો છાપે એટલે
મારે તમને કેવું છે કે આ બધી જાહેરાત કરવાની જ ન હોય. સ્વૈચ્છિક આ સ્વૈચ્છિક આ લાભ બધા નહીં દેવાના. કારણ કે આમાં પરમાત્માની ભક્તિ છે. અહીંના લોકલ પ્રજા લોકો જનતા એને આપની સેવા કંઈક કરશું તો એના મનમાં દાદા પ્રત્યે જે સંભાવ વધશે એ લાભ આપણને મળશે. કારણ કે આપણે તો પાલિતાણાની બહાર ગઈ દીધી. હવે અહીંયાના લોકોને મારા દાદા પ્રત્યેનું કનેક્શન રહે અને મારા દાદાને સારી રીતે સંભાળે એટલે દરેકના હૃદયમાં થાય કે ભાઈ પાલિતાણાના જીવનો ભલે પાલિતાણાની બહાર ગયા પણ પાલિતાણાને અને અમને ભૂલ્યા નથી. મારા હાથમાં આવે ને મારે તમને પ્રેરણા કરવી પડે જરાક મને એમ લાગે છે કે પૂર્ણ થઈ જશે આપણા હાથમાં એવું એટલે પૂરું થઈ જશે એમને અહીંયા જ પૂરું થઈ જશે આપણે હાથમાં લીધું એટલે પણ મારા ભગવાનીના પર નજર ધ્યાન કે છગનભાઈ મગનભાઈ ના વિચાર જી દાદાની નજર મારા નામ ઉપર પડે અને મારું નામ પવિત્ર મારું નામ પાવન થઈ જાય મારી જિંદગી પાવન થઈ જાય. તો મારે તમને કેવું છે એક એક પછી એક એક વાર લાભ બોલવા જ માંડો તમે કે અમારે કેવું ભાઈ પૂરું થયું હવે રહેવાનો. જી ચાલો જલ્દીથી બોલવા મળજો. એક આદેશ બોલવા મળ્યો એટલે બધાને આપવા મળી. અને સાહેબ એક દિવસનો લાભ લીધો છે. એકવાર જોરદાર તાળીથી વધાવો ભાઈ. ખૂબ ખૂબ અનુમોદના. ચાલો ડ્રેસિંગ રૂમ સાહેબે કીધું અહીંયા જ પૂરું થવું જોઈએ. ડ્રેસિંગ રૂમ 31 લાખ જોરદાર તાળીથી વધાવો ભાઈ. મેડિકલ સ્ટોર માતુશ્રી લીલાવંતીબેન છોટાલાલ શાહ મારફતિયા પરિવાર 27 લાખ રૂપિયા. અને ડોક્ટર કન્સલ્ટિંગ રૂમ નંબર 1 નગર શેઠ કલ્યાણજીભાઈ વનમાળીદાસ પરિવાર 21 લાખ રૂપિયા. ખૂબ ખૂબ અનુમોદના. અને રમેશલાલ શાહ આરકે શાહ પરિવાર મુલુર પાલિતાણા 15 લાખ રૂપિયા. અને મેલ બોર્ડ માતુશ્રી રંજનબેન ખાંતીલાલ ત્રિભોગદાસ મહેતા મહેતા ડેરી પરિવાર ઘેટીવાલા 15 લાખ રૂપિયા. ખૂબ ખૂબ અનુમોદના. વિનયભાઈ આફ્રિકાવાળા 21 લાખ રૂપિયા દઈને એમને લાભ લીધો છે. ખૂબ 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 અનુમોદના. ચાલો વૈશાખ સુદ 6 માસ 22 ફટાફટ બોલજો પુનિશાલી 22,222. હા તમારું 22,222 25,4 ઋષભ 25,4 27 31 27 28,006 30,006 31 પૂરા. શીતલનાથ પ્રભુની રજા 31,000 પૂરા. 31 હા દીપકભાઈ બોલો 31,000 રૂપિયા 31,000 રૂપિયા 37,000 રૂપિયા 37,000 રૂપિયા 37,000 રૂપિયા શીતલનાથ પ્રભુની રજા છે. શીતલનાથ દાદાની રજા 45,000 રૂપિયા 46,000 રૂપિયા 46 47,000 રૂપિયા 47 રૂપિયા 47 54,000 રૂપિયા 54 સાહેબજી કહે છે 54 હા હા 54 છે 54,000 રૂપિયા 55 55,000 રૂપિયા 55,000 રૂપિયા 55,000 રૂપિયા હવે દોડવાનું સાહેબે કીધું છે વિમાન 63 અનુમોદના 63,000 રૂપિયા 63 હા 63,000 રૂપિયા ખાસ ગુરુ મફત પાસે પધારે ભદ્રાબેન પ્રદીપભાઈ ગાંધી પાલિતાણા બોમ્બે છે 65,000 બે વાર 65,000 બે વાર ઓલીની જાય 65,000 રૂપિયા એક વાર 65,000 બે વાર 65,000 ઉભા રહેજો ઉભા હા બોલો બોલો ક્યાં ના છે ખૂબ સરસ આનંદના સંગના ભાઈઓ બહેનો દેવગુરુની કૃપાથી સરસ રીતે થઈ દર વર્ષે થાય છે. દર વર્ષે ચાતુર્માસ પણ સરસ રીતે થાય છે. આનંદા પણ થાય છે. જગતસિંહજી પાસે બાવા અહીંયા અને અમને સંગમાં આવીને પ્રેરણા કરી અઠમની અમને કીધું અઠમા સાહેબજીએ પ્રેરણા કરી અમે કીધું સાહેબ આ પ્રેરણા વધારો અને પ્રેરણા કરી ખૂબ સરસ આનંદ થાય છે. અને દર વર્ષે ચાતુર્માસ ચૈત્ર મહિનાની હોળી પણ ખૂબ જ ભાવનાપૂર્વક 100, 150, 200 આ વખતે 227 સંખ્યા શીતલનાથ ભગવાન કી નામ બોલો ભાષાએ
હસમુખભાઈ દફતરી, સરોજબેન હસમુખભાઈ દફતરી, સંજયભાઈ અલ્પાબેન સંજયભાઈ દોશી પરિવારે લાભ લીધો છે. ખૂબ ખૂબ અનુમોદના. અનુમોદના અનુમોદના. પ્રતિષ્ઠા ઊભી કરી અને એમની પ્રતિષ્ઠા આજથી 37 વર્ષ પહેલાં જમીન પરિવારે જ કરી અને આપણે મહાસુદ છતની ધજા ફરકાવી છે. પણ જો સકલ સંઘ અનુમતિ આપતો હોય તો મારી સલાહ છે દાદાની ધજા ફરકે ત્યારે શીતલના દાદાની ધજા ફરકે. કોઈ દોષ નથી, કોઈ દોષ નથી, કારણ કે મુખ્ય દાદા છે. તો આ માહોલમાં જ આ ઉત્સાહમાં જ શીતલના દાદાની પણ ધજા ફરકે તો વધારે આનંદ આવશે. એટલે મારી તમને સલાહ છે આવતા વર્ષે, આ વર્ષે મહાસુદ છ પણ આવતા વર્ષે મહાસુદ બીજી દાદાની ધજા ચડે એક બાજુ, શીતલના દાદાની ધજા ચડે બીજી બાજુ. બરાબર છે? બરાબર છે? ઈશ્વર ભગવાન કી બોલો, શ્રી શીતલનાથ ભગવાન કી જય. મૂળ ગભારામાં જ્યારે પ્રભુજીની પ્રતિષ્ઠા થઈ હતી 265 વર્ષ પહેલા, ત્યારે મારી પાસે બુકમાં લખેલું છે કે 99 પ્રભુજી. એ સમયમાં 99 પ્રભુજી આ ગભારામાં હતા. 99 પ્રભુજી આ ગભારાની અંદર ઉત્તમજી મહારાજ પ્રતિષ્ઠા કરી ત્યારે હતા. પણ સમય અનુસાર એમાં આપણે અભિષેક કરતા હતા, એમાં દોષ આપણને લક્ષ્મી આ લુકાભાઈ પરિવારે લીધો છે. આચાર્ય ભગવંતે સંઘને સૂચન કર્યું, સંઘને અહીંયા બધા હાજર છે, સંઘને સૂચન કર્યું. સાધુ ભગવંતે પણ પૂછી લીધું કે આ બંને આદેશ મહાસુદી બીજ અને મહાસુદી છઠ ધજા એક જ દિવસ ચડે, એમાં કોઈ બાદ આવતો નથી. બરાબર છે? એમાં કોઈ બાદ આવતો નથી. મુખ્ય ભગવાનનો છે હાજી, એ જ ધજાનો દિવસ ચાલુ હોઈ શકે હાજી. અને વહેલું કરે છે, મોડું નથી કરતા. હા, મોડું કરી પછી વહેલું કરી વહેલું કરતા છઠ પેલા બીજી રાખીએ છીએ આપણે. એટલે આવતી સાલથી આ જે સાલ આપી દો આદેશ, આજનો આદેશ, હવે આવતી સાલથી આપણે આદેશ, આવતી સાલનો આદેશ જેમ અત્યારે મહાસુદી બીજનો આદેશ જે પરિવારે લીધો, આપણે ખૂબ સરસ રીતે લાભ લીધો દરેકે, એમ આવતી સાલ સાથે સાથે મહાસુદી બીજનો અહીંયાનો અને મહાસુદી છઠનો શીતલનાથ ભગવાનનો એ પણ અત્યારે આદેશ અત્યારે, હા મહાસુદ બીજ મહાસુદ એટલે બંને સાથે એટલે દીપકભાઈ, દીપકભાઈ અહીંયા એવું છે. અને પોલીસ વાળા ચલાવવું શું કરવું છે ભાઈ બોલો? મારે હિસાબે શું છે, મહાસુદ બીજનો દાદાની ધજા ચડે એ દિવસે શીતલના દાદા એમની એક શાખા કહેવાય, એમની ધજા ચડતો સારું. આ અમારું સૂચન છે અને એમાં કોઈ દોષ પણ નથી. હવે તમારે જે રીતે પ્રોબ્લેમ હોય કરવું છે. જી જી. લાભાર્થી શીતલનાથ પ્રભુ ત્યાં સ્વિચ કરજો શાંતિભાઈ. શીતલનાથ ભગવાનનો જે સાલગીરી મહાસુદ છઠના દિવસે આવશે એ દિવસે જ ધજા ચડાવવામાં આવશે. એનો આપણે આવતા વર્ષનો આદેશ અત્યારે બોલવાનો છે. બોલો આદેશ્વર ભગવાન કી. ચાલો. બરાબર? એટલે આપણો માહોલ જળવાઈ રહે. આવતી સાલ 2083 ની શીતલનાથ ભગવાનની સાલગીરી અને એ જ દિવસે આપણે ધજા ચડાવવાની છે, એનો અત્યારે આદેશ આપવાનો છે. બોલો ભાઈ. ચાલો. 27,000 રૂપિયા. 27,000 રૂપિયા. 27,000. 33,333. 33,545. આગળ બોલો. 45,045. સકલ સંઘની ફરજ છે આવો માહોલ અને શીતલના દાદાને આખા પાલિતાણા અને મુંબઈમાં 45,045. 45,045. ત્રણ શીતલનાથ ભગવાન. 2 મિનિટ. 48. અહીંયાથી બધા ઊભા થઈ જાય છે ભાઈ. કોઈ નહીં ઊભા થાય. હા. બોલો. શું આપો ભાઈ? 54,000 રૂપિયા. 61,000 રૂપિયા શીતલનાથ પ્રભુ. 61,000 રૂપિયા. 61. એક ધક્કો ઓર મારો. 63. 63. એક ધક્કો ઓર લગા દો. 63,000 રૂપિયા. શાંતિભાઈ 63. 72,000 રૂપિયા. 72,000 રૂપિયા.
પોતે જ્યારે 2 વાર જી. પોતે જ્યારે 3 વાર બોલો શીતળનાથ શીતળનાથ ભગવાન કી જય. ખૂબ ખૂબ જીતુભાઈ આવી રહ્યા છે. નામ બોલો નામ. નામ અત્યારે તમને આપણ શ્રી જીયાબેન પુરુષભાઈ મહેતા અને માતુશ્રી હીરાબેન ભરુલાલભાઈ. ખૂબ ખૂબ અનુમોદના અનુમોદના ચાલો અહીંયાથી અને ધજા પૂર્ણ થયા બાદ માતુશ્રી પુષ્પાબેન મહેન્દ્રભાઈ શેઠ તરફથી પ્રભાવના રાખવામાં આવેલ છે. તો પ્રભાવના લઈને પછી જવા વિનંતી. જ્યાં સુધી ધજા ચડે નહીં ત્યાં સુધી પ્રભાવના શરૂ કરવામાં આવશે નહીં. તો આપ બધા સ્થિરતા કરશો અને પ્રભાવનાનો લાભ આપીને જ જશો એવી આ પરિવારની વિનંતી છે. એક સૂચન છે અતુલભાઈ, નરેશભાઈ, શાંતિભાઈ, જો આ ધજાનો આદેશ જેને લીધો છે એને જો 2-4 દિવસ અઠવાડિયા 15 દિવસમાં બધી સંઘવાળો કહે છે શાંતિમાં ધજા રાખે પેલા જેને આદેશ લીધો એના ઘરે જાય અને પછી આપણે જે પરિવારવાળા હોય બધાના ઘરે એક દિવસ જાય એનો જે માહોલ જામે. જે લાભાર્થી પરિવાર એમ કે છે કે અમારે ધજા ઘરે લઈ જવી છે તો શાંતિથી એ ધજા વહેલી આપવામાં આવશે. આ ધ્યાન રાખજો. આપણે પુષ્પાબેન ઉપર જવાના છે એના પરિવારના અને બીજા બધા સંયમ રાખજો, સહકાર આપજો. કારણ કે આ બધા દાદરાઓ બનાવેલા હોય કાંઈ પણ પરિસ્થિતિ ઊભી ન થાય તો બધા પરિવાર સિવાય કોઈ નહીં જવા નમ્ર વિનંતી છે. દાદા દાદે રાસ ઉડે છે ધજા ઉડે છે ધજા Hariyo
अनुपम निर्की से अंतर भावना मालूम છે નિશાની આપીને લઈ જજો બાકી મોબાઈલ સાચવીને રાખજો દાદા ના દેના मेरे शासन का बच्चा बच्चा जय जय अधिनाथ बोलेगा मेरे शासन का बच्चा मेरे शासन का बच्चा जय जय अधिनाथ बोलेगा ओ सावरे सोनाना ओ पुण्यवान पुण्यवान प्रियंता प्रियंता ओ पुण्यवान पुण्यवान प्रियंता प्रियंता चलो ध्वजा नमस्कार सर्वजन साधुव्य पंचवर्ण ध्वज शोभती गुगली नो गमकार हे मदन मनमोहनी लघुपता आकाशार हर जल करते नाच की शोभित जल दर्शन तब जुगो से बाजत नाथ ध्वज पुष्टि नवाई सुखना कर सजार बाबू मैं पूरी लो वापस એક સોનાનો ચેન એક મળેલ છે જેનો હોજ પોતપોતા છે હોજ આનો પોતાનો ગળામાં ગયો જોઈ લો અષ્ટકાની પૂજા છે હલો છે
શીખ્યા આમના વિચાર મુજબ આજે ફ્રી રાખવામાં આવે છે અહીંયા કે જેને જેને જોતી હોય આ પ્રસંગ આપણો લઈ લેજો એવી ખાસ છે અને 2 કલાક અને ઘરની બહારથી આ બપોરના ટાઈમમાં શનિવારે રવિવારે તમારી પાસે જ્યારે ટાઈમ હોય ત્યારે આ પુસ્તક વૃષભને જોઈ હરીએ છે આખા શત્રુંજયનું પંકજભાઈ આમાં વર્ણન કર્યું છે પંકજભાઈ દિયોરા અહીંયા મારી સાથે હા બસ ઓકે આ દિવસોમાં જ બધી સાલગીરા છે ખૂબ બરોબર ચાલો અતુલભાઈ જયદીપભાઈ મેઘાલે અંકિતભાઈ નાતીવાળા પરિવાર મને નાતીના ગુજરાતી પરિવાર બધા કરારોભાઈ ના મને ભૂલાઈ જાય તો મિચ્છામી જોડે આગળ પધારો બધાની ખાસ વિનંતી છે અંકિતભાઈ આગળ આવજો અંકિતભાઈ સિદ્ધાર્થ લેલેન્જ માવજીભાઈ પરિવારને વિનંતી કરશું ઉપર છે થોડાક આગળ આવી જાઓ આગળ મોબાઈલ વાળા ફોન ઉપરનું જ લેજો આ નહીં લેજો લો kita naik ke bawah apa tu? Ni awal upar tu. Mak dulu naik juga ni macam. Ini pun aku nak berapa tu? नहीं है क्या
જેમને પૂજા બાકી હોય પૂજા કરી આવજો. ફોન ન ઉપાડે. ચાલો હવે માસી અહીંયા માસી અહીંયા જો અમે રહી જાય એવું ન ચાલે. આ બાજુ હા ઉભા રહો. આ બાજુ આવી જાઓ. આ બાજુ થોડા કચી બહાર ખુલ્લામાં બસ માસી અહીંયા આવી જાઓ એ મામા નક્કી છે. હાલો હવે આપણે ત્યાં પહોંચી જઈએ ગાડીમાં નાખી દીધું આપણે પણ હાથ